તો વાત કરીએ આપણે વડોદરાની તો ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ. માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અદાલતી દસ્તાવેજો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમલી બનાવાયેલા ચોક્કસ ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માંગ કરી છે કે જો સ્થાનિક લિપિ અને ફોન્ટનો સમાવેશ કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેશે. વકીલ મંડળના પ્રતિનિધિ મુજબ વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર સામે સ્થાનિક લિપિ ઉમેરવા વડોદરા બારે ઠરાવ કર્યો હતો. તેમ છતાં 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટે આ નિયમનો અમલ શરૂ કરાવતા સ્થાનિક વકીલો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં પ્રચલિત ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. આ માંગણી ત્વરિત પૂરી કરવામાં નહીં આવે તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો. જે પરિપત્રમાં A4 સાઇઝમાં હવેનું જે કંઈ ફાઇલિંગ હશે તે A4 સાઇઝના પેપરમાં ડાબી સાઈડ 4 સેન્ટીમીટર, જમણી સાઈડ 4 સેન્ટીમીટર અને ઉપર નીચે 2 સેન્ટીમીટર એમ કરીને ટોટલ 12 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો. અને એ પરિપત્રમાં અમુક ફોન્ટ્સનો ઉપયોગ કરવાનો એવું પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. જેના અનુસંધાને વડોદરા વકીલ મંડળ દ્વારા આજ રોજ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. કારણ કે આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર છે. આવો પરિપત્ર ક્યારેય ચલાવી ના શકાય. કારણ કે જે લોકો 25-30 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે એ વકીલોના કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ લોકોના ટાઈપિસ્ટો છે એ બધા એમના સોફ્ટવેરથી માહિતગાર છે, ટેવાયેલા છે. અને જે હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના આધારે એ બધા વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. તેમજ સાથે સાથે અસીલો ઉપર પણ ખર્ચનું ભારણ વધે એવું છે. જેથી કરીને આ પરિપત્ર કોઈ પણ હિસાબે ચાલી ના શકાય. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવે.